નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવન. આજ એક ફરી નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આવ્યો છું અમદાવાદ સિટીમાં. અને અમદાવાદ સિટીમાં નિકોલ ગામમાં આપણે એક એવા જ દિગ્ગજ અને મહાન અને ટેલેન્ટેડ અને ખૂબ ધુરંધર વ્યક્તિને મળવું છે. પણ એમને મળતા પહેલાં થોડી એક નાની એમની ઓળખાણ આપી દઉં કે એક પત્રકાર છે અને આગળ તો એમના જ મોઢે આપણે એમનો પરિચય જાણીશું. તો આવો મળીએ હરેશભાઈ ત્રિવેદીને. નમસ્કાર. નમસ્તે. ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો મને. થેન્ક યુ. કારણ કે આટલો સમય જે તમારો કિંમતી સમય હતો એમને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે આપ્યો, તો ફરીથી એકવાર થેન્ક યુ કહીશ. પણ આપણે શરૂઆત કરીશું ઇન્ટરવ્યુની એ પહેલાં તમારો પરિચય આપણા દર્શકોને આપશો તમે. હરીશભાઈ ત્રિવેદી, રવિકાંત ત્રિવેદી, પાલીતાણાનો વતની છું અને એક શિક્ષકનો બાળક છું. મારા બાપુજી 7 ધોરણ સુધીમાં અભ્યાસ કરાવતા હતા, એનો દીકરો છું અને મેટ્રિક સુધી પાલીતાણામાં અભ્યાસ કરીને ભાવનગર ઇલેક્ટ્રોપ્લેટિંગનો કોર્સ કરી અને હું 1973ની અંદર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવ્યો અને ઇલેક્ટ્રોપ્લેટિંગના ઇન્સ્ટ્રક્ટર તરીકે મેં મારી સર્વિસ ચાલુ કરી. આ મારો પરિચય છે. અને એમ અત્યાર સુધીનો નિયમ એવો છે કે દીકરો છે એ મા તરફી હોય છે, પણ હું મારા પિતાજીના ટાર્ગેટ પ્રમાણે ચાલતો હતો અને મને ખૂબ ખૂબ ગૌરવ છે કે આવા બાપને ત્યાં મારો જન્મ થયો છે. ખૂબ સરસ વાત કરી દાદા તમે. પોતે હરીશભાઈ ત્રિવેદી એમનું નામ છે, ફરી એકવાર કહું છું, એના માટે કહું છું કે સરસ મજાની એમને આખી જીવનની ગાથા આપણને કહી દીધી. પણ હજુ તો આપણે ઘણા બધા સવાલ કરવા છે કે એક પત્રકારનું ઇન્ટરવ્યૂ કરવા હું કેમ આવ્યો છું. પોતે એક પત્રકાર તો ખરા જ, પણ એક સમાચાર તંત્રી પણ છે અને સાથે સાથે ઘણા બધા કાર્યો એમને આવરી લીધા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એમનો સારો એવો ફાળો રહ્યો છે. પણ એ બધું જાણીશું આપણે મિત્રો. તો હરીશભાઈ ખરેખર વંદનીય છો તમે, તો ફરી એકવાર વંદન કરીશ તમને. કારણ કે મારી ખ્યાલ મુજબ હું તમને જે જાણું છું એ વાત બરાબર છે, પણ મારે આજે મારા દર્શકોને જણાવવું છે બરાબર કે હરીશભાઈ ત્રિવેદી કોણ છે, ક્યાંના વતની છે અને શું કરે છે અને હાલ ક્યાં રહે છે. તો જેમ તમે વાત કરી કે પાલીતાણાના તમે વતની છો અને હાલ અમદાવાદ નિકોલમાં તમે હાલ પોતે સ્થાયી છો, તો હું હવે તમને થોડીક પાછળની જર્નીમાં લઈ જઈશ કે આપણે શરૂઆતની વાત કરવી છે કે શરૂઆતમાં તમારા પિતા એક શિક્ષક હતા, તો તમે અભ્યાસ કેટલી સુધી કર્યો છે? મેં 11 ધોરણમાં પરીક્ષા આપેલી પણ નાપાસ થયેલો, એટલે નોન મેટ્રિક છું. વાહ, મારે નથી કે હું મેટ્રિક પાસ છું. બરાબર. પણ ઇલેક્ટ્રોપ્લેટિંગનો કોર્સ ભાવનગર કર્યો મેં. બરાબર. અને ભાવનગરની અંદર મેં 3 વર્ષ ફેક્ટરી ચલાવી અને અમદાવાદથી ઇન્ટરવ્યૂ આવ્યું અને હું ઓઢવ ઇન્ટરવ્યૂ આપવા આવ્યો તો સુપ્રિન્ટેન્ડન્ટે પૂછ્યું કે તમે કેટલા સમયમાં હાજર થશો. બરાબર. એટલે મેં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કીધું કે તમે જેટલા સમયમાં મને ઓર્ડર લખશો ને એટલા સમયમાં હું હાજર થઈ આવું. અને મને તરત એપોઇન્ટમેન્ટ લેટર આપી દો. ઓઢવની અંદર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ વર્કશોપની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગના ઇન્સ્ટ્રક્ટર તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી કે જીઆઈડીસીના જે ફેક્ટરીઓ ચલાવે છે એને કોઈ પણ જાતની ઇલેક્ટ્રોપ્લેટિકનું જ્ઞાન જોતું હોય તો મારે એને ભણાવવાના છે. બરાબર. તો આ તો એક થઈ વાત આપણી ડિગ્રીની અને એક તમારા વ્યવસાયની, પણ એ સાથે સાથે તમે એક સમાચાર તંત્રી છો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છો. તો વાત કરીશું આપણે તમારા તંત્રની, તો એમાં કઈ રીતે ઇન્વોલ્વ થયા? હવે હું તમને એમ કહું કે નોકરીની અંદર હું ગવર્મેન્ટમાં હતો, કટોકટીની અંદર મને છૂટો કરી દેવામાં આવ્યો. બરાબર. અને નોકરીમાં છૂટો થયા પછી પાલીતાણા જઈને હું શું કરીશ. વાહ. એટલે એ વખતે અશોકભાઈ ભટ્ટ છે એણે મને મદદ કરી હતી અને જીઆઈડીસીમાં 35 રૂપિયાની ભાડાની દુકાન અપાવીને મારી જિંદગીની વણઝાર ચાલુ કરી. બરાબર. અને મને ઓઢવ જીઆઈડીસીમાં રેસ્ટોરન્ટ મળ્યું અને વિજયભાઈ ઝીલકા, અનુપમ અંબર અને અપ્સરા જે સિનેમા છે એના એ સંચાલક હતા. એમણે મને ઉપેન્દ્રભાઈની ઓળખાણ કરાવી અને 78માં આમ્રપાલી રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા માટે ઉપેન્દ્રભાઈ આવ્યા હતા. મારી જિંદગીની શુભ શરૂઆત જે કહેવાય એની અંદર અશોકભાઈ ભટ્ટ,
ઉપેન્દ્ર ત્રિવેદી. 80ની અંદર મેં બીજી અલંકાર રેસ્ટોરન્ટ ચાલુ કર્યું ઓઢવ રોડ ઉપર. ત્યારે દીપક ઘીવાળા, રાગિણી અને મનુ રજનીકાંત શ્રોફ આ ત્રણે આવી અને મારી હોટલનું ઉદ્ઘાટન કર્યું. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જે શ્રેણી ચાલે છે એના વિશે થોડું જાણવું છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અંદર અહીંયા માધવ ફાર્મની અંદર તારક મહેતાના જેઠાલાલ અને દિશા દયાબેન આ બંને જણા સાથે અરુણ રાજગુરુ જે ગુજરાતી પિક્ચરનો હીરો છે અને ગાયક છે એ, જેમિની ત્રિવેદી બધા જ ફાર્મ ઉપર આવ્યા હતા અને એ વખતે મારા દીપોત્સવી અંકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સાથે એ પણ વાત કરી દઉં કે મહિમા ચૌધરી સાથે પણ રાધે ફાર્મ હાઉસ ઉપર અમે સાથે મળ્યા હતા. ક્યાં વાત છે. હવે જ્યારે ચૂંટણીની વાત આવે તો રાજેશ ખન્ના સાથે ગાંધીનગરની સીટ ઉપર 20 દિવસ એની સાથે પ્રચારમાં હું હતો અને હું માઇક લેતો હતો. બરાબર. સાથે શેષાનજી ઊભા રહ્યા ત્યારે મેં શેષાનજી સાથે 15 દિવસ ચૂંટણી પ્રચારમાં સાથે હતો અને જેપી ચોકની અંદર દિલીપ સાહેબ આવ્યા હતા ત્યારે હું એ સ્ટેજ ઉપર હતો અને ગજુખાન પઠાણ અપક્ષમાં ઊભા હતા, એને પાછું ખેંચાયું હતું. એ સમયે હું જેપી ચોકની અંદર દિલીપ સાહેબ સાથે હું બેઠો હતો અને આવા મારા અહો ભાગ્ય છે કે. અને બીજા નંબરે એવું છે કે હિતુભાઈ કનોડિયાની મારે 2 મિનિટ વાત કરવી છે. હિતુભાઈ કનોડિયા છે ને એ ધારાસભ્ય છે એ કરતા એના વિસ્તારની અંદર હું ગયો હતો. અને વિસ્તારની અંદર અમે બધા 2-3 જણા ગયા હતા તો વિસ્તારમાં અમે ફર્યા તો હિતુભાઈ એટલા બધા કામ કર્યા છે કે લોકોના હૃદયમાં બેસી ગયા છે. અને હિતુભાઈ છે ને જમીન ઉપરનો માણસ છે. સાચી વાત છે. અને સાથે સાથે નરેશભાઈ કનોડિયાની વાત કરીએ તો શાહીબાગ નરેશભાઈ કનોડિયાને હું મળવા ગયો ત્યારે મહેશભાઈ કનોડિયા ત્યાં હતા જ. અને મહેશભાઈ કનોડિયાએ મને આવકાર આપ્યો અને મહેશભાઈએ જે ગીતો ગાયા છે અને નરેશભાઈએ જે ગીતો ગાયા છે એની હું એક સરસ એવી વાત કરું છું કે પાલિતાણાની અંદર હું 10મું ધોરણ ભણતો હતો ત્યારે ગોરાવાડીની અંદર મહેશભાઈ નરેશભાઈની નાઇટ હતી અને એમાં અમે ગયા હતા જેને તમે બાબા આનંદ કહો છો. એ રસિક દવે અને અમે બધા સાથે બેસીને એ માણીથી અને પછી લોકોએ એટલો પાલિતાણાની અંદર તાળીનો ગગડાટી હોલમાં કરેલો કે જેની કોઈ વાત ન પૂછો. આવા કલાકારો ન ભૂતો ન ભવિષ્ય થશે નહીં. આ મારો પોતાની લાગણી છે કે ન ભૂતો ન ભવિષ્ય. બહુ સરસ વાત કરી દાદાએ, કારણ કે આ બધું એકઠું કરવું બહુ મોટી વાત છે. એટલે ભૂતો ન ભવિષ્ય. અને છતાંય તમે જુઓ કે એ વર્ષો પહેલાં એક ગીત ગાય છે, સાથે જીવશું સાથે મરશું. અને તમે વિચાર કરો કે મહેશભાઈની સાથે એણે સંગાત કરી લીધો તો આ કુદરતની દેન છે. જ્યારે એણે ગીત ગાયું ત્યારે ખબર જ નહોતી ને, અને છતાંય જ્યારે બંને જણા ગયા તો સાથે ગયા જ કહેવાય. તો આવા સંજોગો ખૂબ કરોડોમાં એક ફેમિલીમાં આવા હોય છે. એવા નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ત્યારે 1990ની અંદર મધુસૂદન કાકા ડાયરા કરતા હતા તો એણે ખરસાણી કાકાની મુલાકાત કરાવી અને ખરસાણી કાકાના હું સંપર્કમાં આવ્યો. તો એ 1990નું છે કે 90ની અંદર નવરાત્રિની અંદર ટીવી કલાકારો હાજરી આપવા જતા હતા. એટલે હું બધા ટીવી કલાકારોને લઈ અને હાજરી આપવા નવરાત્રિમાં લઈ જતો હતો. અને એ પછી મને ખરસાણી કાકાને સંબંધ ખૂબ સારા થઈ ગયા. એટલે ખરસાણી કાકાને મેં કીધું કે તમને વિનંતી કરું છું કે મારે આતુરનું કાર્યાલય ખોલવું છે તો કોના હાથે ઉદ્ઘાટન કરાવવું. તો એણે મને કીધું કે કાઇનેટિક બાર કાર્ડ ચાલુ બેસી જાઉં છું. એટલે મને કાળુપુર તેજેન્દ્ર પ્રસાદજી પાસે લાવ્યા અને તેજેન્દ્ર પ્રસાદજી કીધું ખરસાણી કોણ છે? તો કે હરીશ અંદર લઈને આવો. એટલે હું અંદર ગયો અને તેજેન્દ્ર પ્રસાદજી બાપજી બેઠા હતા એને પગે લાગ્યો. અને પગે લાગ્યા પછી મેં એને કીધું કે હું આતુર સાપ્તાહિક ચલાવું છું, ટ્રેડલમાં છપાય છે અને આ રીતે છે, એટલે તમે રવિવારે રાખો તો સારું. તો કે રવિવારે ફિક્સ તું કે
બરાબર. એટલે રવિવારે એણે ફિક્સ કરી એટલે મારીને તેજેન્દ્ર પ્રસાદજી આવ્યા. પણ ખરસાણી કાકાને કીધું કે અવડા મોટા માણસ આવે છે, સુવિધા બહુ કરવી પડશે, તમે એની ચિંતા ન કરો. એટલે ખરસાણી કાકા આવ્યા અને મારા 1994ની અંદર મારી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. એની અંદર 30 ટીવી કલાકારોને 14 થી 15 ડાયરા અને એના કલાકારો બધા જ આવ્યા. અને ટેસ્ટથી તેજેન્દ્ર પ્રસાદજી 15-20 મિનિટથી વધારે ન રોકાય, પણ એ મારા ફંક્શનની અંદર 1 કલાક રોકાણા. અને મેં એમને કીધું કે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર હું મારો અંક બહાર પાડું છું. એ આ અંક છે કાળુપુરના મંદિરનો ઇતિહાસ છે, એટલે એનું વિમોચન તમારે કરવાનું છે. અને તેજેન્દ્ર પ્રસાદજી ખૂબ ખુશ થઈ ગયા. અને ત્યારે મેં જે કવર બનાવ્યું હતું એ નીકળ્યા ત્યારે કવર આપ્યા એટલે બધા કવર મારા ખીચામાં મૂકી દીધા અને 251નું કવર મને આપીને ગયા હતા. અને એ દિવસથી તેજેન્દ્ર પ્રસાદજીના પગલાં આજે મારી પ્રગતિ એટલી થઈ છે કે તમે વિચારી ન શકો કે આવા સંત આપણી ત્યાં આવ્યા. અને આજે હું ખૂબ સુખી છું, સુખી સંપન્ન. એ તેજેન્દ્ર પ્રસાદજીના આશીર્વાદ છે. આ મારી ગાથા છે. પછી રહી વાત, હવે હું જે ક્ષેત્રની અંદર છું તો હું 1988થી આતુર સાપ્તાહિક કાઢું છું. અત્યાર સુધીની અંદર મેં 40 પ્રોગ્રામો કર્યા છે. દિવાળી અંકની અંદર નાટક હોય, આની અંદર નાટક હોય, 2 નાટક હોય. એ દ્વારા દરેક ફંક્શનની અંદર જેમિનીબેન ત્રિવેદી ગણો, ભાવિની જાની ગણો, દિનેશ કાકા ગણો, હસમુખ ભાવસાર ગણો, આવા બધા કલાકારોને સ્ટેજ ઉપર લાવી અને મેં બધાને શાલો ઓઢાડી છે. અને જ્યારે આપણે ડાયરાના કલાકારોમાં જઈએ તો પ્રફુલ્લ દવેનું સન્માન મેં કરેલું છે, પછી હેમંતભાઈ ચારણનું કર્યું છે, બાલકૃષ્ણ દવેનું કર્યું છે, વિષ્ણુ પનારાનું કર્યું છે, મીનાબેનનું કર્યું છે, દમયંતીબેનને કર્યું છે. અને એની આરે વાત કરવા જઈએ તો આનંદી ત્રિપાઠી, જે મહિયરમાં મનડું નથી લાગતું, એનું ઓઢવની અંદર એક મંદિરના ડાયરાની અંદર એને મેં બહુમાન કર્યું હતું. અને દમયંતીબેનનો ડાયરો હતો. એ રીતે એની રીતે તો ગુજરાતી કલાકારની વાત કરો તો મારા પરિચયની અંદર ઉપેન્દ્રભાઈએ 1978ની અંદર લક્ષ્મી સ્ટુડિયાની અંદર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાની અનાવરણ વિધિ કરી હતી. ત્યારે મારે બધા કલાકારોને મળવાનું થયું. એ વખતે અરવિંદભાઈ રાઠોડ હતા. અરવિંદભાઈ રાઠોડ સાથે હું 15 મિનિટ બેઠો અને ખુશાલ થઈ ગયા. ચંદ્રકાંત પંડ્યા, રમેશ મહેતા, અરવિંદભાઈ ત્રિવેદી, આ બધા કલાકારો સાથે. અને એ પછી મારા ટચની અંદર પથિકભાઈ આવ્યા. અને પથિકભાઈ આવ્યા એટલે મને એવું લાગ્યું કે કાંઈક ઉજાસ થયો. અને એ મને નરેશભાઈ કનોડિયાની પાસે લઈ ગયા, જે આપણો ગુજરાતનો સુપરસ્ટાર ગણાય. પણ મને એવું લાગે છે કે એની જેવો ધરતી ઉપર ચાલનારો માણસ કલાકાર એક છે કે એને કોઈ દી અભિમાન નથી આવ્યું. સાચી વાત. અને એ ગોવાળિયા પિક્ચરનું શૂટિંગ હતું ત્યારે રોમા માણેક સાથે અમને મુલાકાત કરાવી. પછી અરુણ ગોવિલ એ મારા અંક સાથે હતા. અને આ રીતે થયું. હવે આપણે લઈએ કે હિન્દી કલાકારો સાથે હું કોને મળ્યો છું. સાચી વાત. એટલે હિન્દી કલાકારોની વાત આવે તો સુનિલ દત્તજી સાથે મળ્યો હતો. પછી ત્યાંથી વયા જાય તો હું મદ્રાસની અંદર એક યુથ કોંગ્રેસના ફંક્શનમાં ગયો હતો. ત્યાં વૈજંતીમાલા સાથે 10 મિનિટ મળ્યો હતો. અને એ પછી એવા ઘણા હિન્દી કલાકારો છે કે જેને મળ્યો. અસરાની તો ઘરે જઈને અમે બધા નાસ્તો કરી આવ્યા છીએ બોમ્બે. એટલે આ બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને જે ટીવી કલાકારોએ ટાઈમ આપ્યો છે અને મને સન્માન્યો છે. અને હું કોઈ દિવસ કલાકારોને જરૂર પડી હોય તો અડધી રાતે હું ઊભો છું. કોઈ પણ કલાકારો હોય, એમાં રણજીત રાજ હોય, ચંદ્રકાંત પંડ્યા હોય, આ બધા જ કલાકારો. હવે તમે વિચાર કરો કે કલાકારો કોને કહેવાય. એ તમે વિચાર કરો તો હું એક દાખલો આપું કે 1978ની અંદર અરવિંદ રાઠોડ મને મળ્યા છે. અને મળ્યા પછી 1917ની અંદર ઠાકોરભાઈ હોલની અંદર એ નાટક લઈને આવે છે. એટલે હું ત્યાં પહોંચી ગયો તો અરવિંદભાઈ રાઠોડ આવ્યા એટલે મેં એને નમન કર્યા. નમસ્તે.
મેં કીધું હરીશ ત્રિવેદી. મને કે અવાજ પાણી તો છે. મેં કીધું ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાની અનાવરણ વિધિ કરી ત્યારે આપની સાથે હતો, તો હું શું આપની મદદ કરીશ? મદદ કાંઈ કરવાની નથી. હવે હું પત્રકાર બની ગયો છું, તો મારા અંકનું વિમોચન કરો મારા વાલા. એટલે એણે 78 થી 17 એણે અંકનું વિમોચન કર્યું. તો તમે એનું વિચાર કરો કે 1980 ની અંદર રાગિણીએ મારા રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું અને 2018 ની અંદર રાગિણી નાટક લઈને આવ્યા ત્યારે એણે પણ મારા અંકનું વિમોચન કર્યું. એટલે કલાકારો કેટલા લોકોને સમજે છે અને કોઈ કલાકારને ઈગો નથી. તમે વિચાર કરો કે કેતકીબેન દવે હમણાં નાટક લઈને આવ્યા હતા, તો મેં ચેતન ગાંધીને વાત કરી કે મારે અંકનું વિમોચન કેતકીબેનના હાથે કરાવવું છે. તો તરત મને લઈ ગયા, કેતકીબેનની ઓળખાણ કરાવીને એને મેં શાલ ઉડાડીને બહુમાન કર્યું, મારું અંકનું વિમોચન કર્યું. તો તમે વિચાર કરો કે ચેતન ગાંધી, વિપુલ શાહ અને દાનવે, ચેતનભાઈનો બાબો, આ ત્રણેયના નાટકો મિનિમમ 15 થી 20 નાટકો મેં મારા ઓલાની અંદર કરેલા છે. અને પછી વિપુલભાઈ શાહે જીતી લે જિંદગી એ બનાવ્યું. તો કે હરેશભાઈ તમારા પગલાં પડવા જોઈએ, તમારે આરે રહેવાનું છે. એટલે વિપુલભાઈ સાથે 10% ભાગીદાર માર્યો અને મેં જીતી લે જિંદગી બનાવી, એમાં સહનિર્માતા હતો. પછી મસ્તીની પાઠશાળા જે બનાવી એમાં મેં સહયોગ આપ્યો હતો. એવી રીતે 2 પિક્ચરોની અંદર મેં વિપુલભાઈ સાથે કામ કર્યું છે. આવા બધા કલાકારોથી મારી જિંદગી ઉજળી બની ગઈ છે. અને તમે વિચાર કરો કે મંચ ઉપર મેં પ્રફુલ્લ દવેનો ડાયરો રાખી અને કર્યું. પછી મને કીધું કે હેમંતભાઈને તો ક્યારેક લાવો. હવે હેમંતભાઈ અહીંયા રહેતા હતા વાસણામાં, તો હેમંતભાઈને મેં ફોન કર્યો કે પરિસ્થિતિ નથી પણ ડાયરો તમારો રાખવો છે. એટલે હેમંતભાઈએ કીધું પરિસ્થિતિ એક બાજુએ રાખો, હું આવું છું, તારીખ આપો. અને એ તારીખે આપ્યા ત્યારે હેમંતભાઈ ત્યાંથી એમ્બેસેડર લઈને આવેલા અને નાટકના સ્ટેજ ઉપર ચડ્યા, બધું ગોઠવાઈ ગયું હતું. અને જ્યારે પૂરું થયું ત્યારે મને એણે એવું કીધું કે હરેશભાઈ 4500 રૂપિયા આપી દો. જે રાજકોટથી લઈને આવ્યા છે 4500 રૂપિયામાં ડાયરો કર્યો હતો. અને પ્રફુલ્લભાઈ દવે મને 10,000 રૂપિયામાં ડાયરો કર્યો હતો. આવા દિલેર કલાકારો ક્યાં છે? અને તમે વિચાર કરો કે પ્રફુલ્લભાઈનો ડાયરો મેં નક્કી કર્યો હતો, વળી એને કંઈક કામ આવી ગયું તો રહી ગયું, તો મેં હોલ બુક કરી દીધો, હોલ પાર્ટી પ્લોટ બુક કરી દીધો, બધું કરી દીધું. રિસેસની અંદર એક અમારા દરજી છે નાનજીભાઈ હિંગુ, એણે નાસ્તો રાખેલો અને પ્રફુલ્લભાઈને કામ આવી ગયું. તો મેં અભયસિંહભાઈને રિંગ કરી કે ભાઈ અભયસિંહભાઈ, એક નમ્ર વિનંતી છે કે ડાયરો તમારે કરવાનો છે. તો કે હું કચ્છમાં છું, કઈ તારીખ છે? મેં કીધું 3 દી પછી છે. તો કે હું આવી જાઉં છું, હું મીનાબેન આવીશ, બધું ગોઠવી દો. અને જો પત્ની બનીને તમારીને આ લક્ષ્મી આવી હોય તો આખી જિંદગી તમને સરભર આખી જિંદગી રાખે કે તમને પૈસાની ખેંચ ન પડવા દે. જો પડી ગઈ હોય તો અંદર જઈ અને એના રૂમાલમાંથી પૈસા કાઢી લાવીને તમને આપે કે આ લ્યો તમે આપ્યા જ છે. પણ વાત ઉપર મારે માફ કરજો જરા, વચ્ચે તમને ડિસ્ટર્બ કરું છું કે એક કહેવત મેં સાંભળી છે કે કોઈ પણ સફળ પુરુષ એના પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો હું એવું માનું છું કે તમારી સફળતા પાછળ હવે એની તો પાછળ મારે બહુ વિશેષ કહેવું પડશે. કે કદાચ તમે સાંભળશો તો તમને એમ થશે કે આવું 1976 ની અંદર મારી પાસે પૈસા નહોતા તો મારી મિસિસ માથે ઉપાડીને ઠેઠ દળાવા જતી હતી, ત્યાંથી અનાજ લઈ આવતી હતી, મારા છોકરાને રસોઈ બનાવી ખવડાવતી હતી, ઘટે વધે શું. અને મારી પરિસ્થિતિ ખરાબ આવી તો અલંકાર રેસ્ટોરન્ટના પાછળ રસોડાની અંદર મેં છોકરા છોકરીઓ રહ્યા છીએ. અને એ વખતે આ બૈરીએ એટલું, તમને કહું કે આ બૈરીએ એટલું સહન કર્યું છે અને એટલું બધું મારું ઘર વ્યવસ્થિત ચલાવ્યું છે વાલા કે જિંદગીભર ભૂલી ન શકાય. તો દર્શકો, હરેશભાઈ ત્રિવેદી જોડે આપણે સરસ મજાની વાત કરી. કારણ કે 35 રૂપિયાની શરૂઆત જેમને કરી હતી એમની જીવનમાં અને આજે ક્યાંય ને ક્યાંય પહોંચ્યા છે, તો એના પાછળ એમની આખી જર્ની આપણને જણાવી દીધી. તો ખરેખર એક મહાન વ્યક્તિ છે
અને એમને મળવા માટે આજે મને મારા જ વડીલ પથિક સર લઈ આવ્યા છે. એમના માધ્યમથી એમને મળ્યો છું, પણ ખરેખર એમને મળીને મજા આવી. તો સર, આ આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઇન્ટરવ્યૂ આપ્યું તો કેવું લાગ્યું? મને ખૂબ સરસ લાગ્યું કે તમારી ચેનલના વખાણ નથી કરતો. ફિલ્મનું મૂળ છે એ રંગમંચ છે. વાહ વાહ વાહ, તમે સમજો સાચી વાત. કે નાના પાટેકર પણ નાટક કરતા હતા. હા, હે, ઉપેન્દ્રભાઈ પણ નાટક કરતા હતા આઈએનટીની અંદર, સંજીવ કુમાર પણ નાટક કરતા હતા. આ બધા રંગમંચ ન હોત તો ફિલ્મી દુનિયાનું કાંઈ ના આવત. સાચી વાત છે. એટલે ફિલ્મી દુનિયાનો આધાર આ રંગમંચ છે, અને રંગમંચને હું ખૂબ ધન્યવાદ આપું છું. રંગમંચને જે મને આ ઇન્ટરવ્યૂ લેવાની તક આપી, અને ભાઈ શ્રી યોગીરાજ છે એ કેટલા મળતાવડા છે. નકર માણસ ચેનલ ચલાવતો હોય ને તો આમ રૂઆબ થયો તો એની જગ્યાએ નહીં, સરળ માણસ છે. તો સરળ માણસ હોય જિંદગીમાં આગળ જાય છે, અને કડક માણસ છે ને ઘોડેથી પડે એમ પડી જાય છે. એટલે તમને મેં સરળ માણસ તરીકે વહેલા ચેનલોની અંદર મેં જોયા છે. અને હું પોતે બ્રહ્મદેવ છું, એટલે બ્રહ્મદેવને આશીર્વાદ આપવાની સત્તા છે. વાત સાચી. એટલે હું પોતે ઈચ્છું કે તમે તમારી દીકરી ખૂબ આગળ જાઓ અને વૈભવશાળી બનો, એવી મારી ભોળાનાથ બાપાને પ્રાર્થના છે કે બસ તમે આગળ જાઓ બસ. અને મને યાદ કરજો. અને આજે તમને એ કહી દઉં કે હું 76મા વર્ષમાં પ્રવેશી ગયો છું. વાહ વાહ વાહ. એટલે 76મું વર્ષ બેસી ગયું છે, અને એ 76મા વર્ષમાં તમે મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો. ધન્યવાદ. આટલા ભલા માણસ છે, અને ખરેખર હું તો એમને ફર્સ્ટ વાર મળ્યો છું, પણ મને એવું લાગે છે કે વર્ષોના અમારા સંબંધો હોય એ રીતે એમને મારા જોડે વાત કરી છે. અને ખરેખર મને ખૂબ જ મજા આવી ગઈ. પણ મારું બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કે જેથી કરીને આવા સરસ મજાના જે મહાન લોકો આ દુનિયામાં છે એમને તમારા સુધી લાવી શકું. અને મારું બીજું કહેવાનું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી હરીશ ત્રિવેદી અને ભવાની યોગીરાજના દરેકને નમસ્કાર. જય માતાજી.